ઘણું ભગવાન આવતું ભગવદ ગીતા રાખે. જય શ્રી રામ. કેમ છો ભાઈઓ બહેનો? મજામાં? હું છું જીનલ પાંચા. આજે અમે જઈ રહ્યા છીએ એક માજીના ઘરે, જેમને 2 દીકરા 15 વર્ષ પહેલા બીમારીના કારણે તે અવસાન પામ્યા હતા. તે સેવા દાન કર્યા હોવાથી અમે તેમની આજે પરિસ્થિતિ જાણીને મદદ કરવા જઈ રહ્યા છીએ. તો જોતા રહો અમારો આગળનો વિડીયો. અમે નીકળી ગયા શારદાબેનના ઘરે જવા. અમે શારદાબેન ઠાકોરના ઘરે પહોંચી અને જોયું તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ. ઘરની હાલત એવી કે જાણે ખંડેર જગ્યામાં રહેતા હોય. અને પરિસ્થિતિ જોવા જઈએ તો માજી એકલા રહે. એમના બંને પુત્રો કોઈ બીમારીના કારણે બીમાર પડીને અવસાન પામેલા. અમે એમને પૂછ્યું કે તમે જમવા માટે અનાજ ક્યાંથી લાવો છો? કોઈ તમારી મદદ કરે છે ખરા? કોઈ રાશન આપે છે ખરા? તો માજીએ કહ્યું કે આજ સુધી કોઈએ અમને મદદ નથી કરી અને કોઈએ રાશન પણ નથી આપ્યું. બસ 2-5 રૂપિયા અમને ક્યાંકથી મળી જાય તો એનું હું જમવાનું લાવીને જમી લઉં છું. માજીની આ પરિસ્થિતિ જોતાં ખરેખર આંખમાં આંસુ આવી ગયા. ખરેખર અમે આવી પરિસ્થિતિ જોતાં જ અચંબામાં પડી ગયા. અમારાથી થાય એ પૈસાથી થોડીક મદદ કરી અને એમને રાશન પણ આપ્યું, જેનાથી એ ભરપેટ જમીને રાત્રે શાંતિથી સૂઈ તો શકશે. પરંતુ દોસ્તો, એવા ઘણા લોકો છે જે ભૂખ્યા પેટે ઊંઘી જાય છે. તો એમની પણ તમે થોડીક મદદ કરજો. બધી જગ્યાએ તો બધા લોકો નથી પહોંચી શકતા, મદદગાર નથી પહોંચી શકતા, પરંતુ તમે પણ થોડીક મદદ કરજો, જેનાથી કોઈ પણ ભૂખ્યું પેટે સૂઈ ના જાય. દોસ્તો, જય શ્રી રામ, જય માતાજી. અને બસ આવી રીતે સપોર્ટ કરીને અમારી સાથે આ મદદગાર રહેજો. નીતિનભાઈ સોની પણ ભગવાનના માણસ છે, જે બહુ જ મદદ કરી, બધાને પણ બહુ જ મદદ કરી. આજે મારું નામ છે પાંચા જીનલ યોગેશભાઈ. હું પણ નીતિનભાઈ સોનીના ટીમમાં જોડાઈ છું. માટે દર મહિને આવી રીતે જ અમે નીતિનભાઈ સોની તરફથી બધાને આવી રીતે મદદ કરીશું.